વડીલ દ્વારા જણાવવામાં આવેલ મહત્વપૂર્ણ નિયમો 1. દરરોજ 1 ગ્લાસ પાણી સાથે 1 લવિંગ લો, તેનાથી પેટના દુખાવા અને કબજિયાતની સમસ્યામાં રાહત મળશે. 2. રાત્રે સૂતા પહેલા 4 ચમચી દેશી ઘી સાથે થોડું કેસર ભેળવી લેવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળશે. 3. કમરના દુખાવામાં રાહત મેળવવા માટે પાણીમાં થોડું સૂકા આદુનો પાવડર ભેળવીને તેનો ઉકાળો પીવો, આનાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 4. ગુલાબજળમાં કપૂર ભેળવીને સોજાવાળી જગ્યા પર લગાવવાથી સોજો ઓછો થાય છે. 5. રોજ સવારે 1 ચમચી મેથીનું ચૂર્ણ ગરમ પાણી સાથે ખાવાથી ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે. 6. રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર દેશી ઘીથી માલિશ કરો, તેનાથી પગમાં સૂનતા દૂર થાય છે. 7. જો તમારો માથાનો દુખાવો દૂર થતો નથી, તો તુલસીના પાનના રસમાં આદુનો રસ ભેળવીને કપાળ પર લગાવો અને થોડો રસ પીવો, તેનાથી માથાનો દુખાવો ઠીક થઈ જશે. 8. કાનના દુખાવામાં રાહત મેળવવા માટે સરસવના તેલમાં 1 ચમચી અજમાનું મિશ્રણ મેળવી ગેસ પર ગરમ કરો અને પછી તેને ગાળીને દિવસમાં 3 વખત ટીપું નાખીને પીવાથી કાનના દુખાવામાં આરામ મળે છે. 9. જો કોઈને નાકમાંથી લોહી પડતું હોય તો ફટકડીની પેસ્ટ કપાળ પર લગાવવાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થાય છે. 10. દાડમની 10 ગ્રામ છાલને પાણીમાં ઉકાળીને તેમાં 1 ચપટી ફટકડી નાખીને વારંવાર કોગળા કરવાથી ગળાના સોજામાં રાહત મળે છે. 11. પાલકનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તમે તેનું સેવન શાકભાજી કે દૂધ કોઈપણ રીતે કરી શકો છો. 12. સફેદ મરચાંનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. 13. એલચી ચાવવાથી દાંત મજબૂત થાય છે અને તેનું સેવન પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 14. પેટના દુખાવાની સમસ્યામાં રાહત મેળવવા માટે આદુ અને તજનું સેવન કરવું જોઈએ. 15. જો તમને કમરનો દુખાવો થતો હોય તો સરસવના તેલમાં મેથીના દાણા નાખીને ગરમ કરો અને આ હૂંફાળા તેલથી તમારી પીઠની માલિશ કરો, આનાથી દુખાવામાં ઘણી રાહત મળશે. 16. જો તમને કમરના દુખાવાની સમસ્યા હોય તો નારિયેળનું તેલ લગાવો, આનાથી પણ કમરના દુખાવા અને શરીરના દુખાવાની સમસ્યામાં રાહત મળશે. 17. જો તમારું વજન ઘણું ઓછું થવા લાગે તો કેળા ખાઓ. 18. જે વ્યક્તિ માટીના વાસણમાંથી પાણી પીવે છે તેની પાસે રોગો આવતા નથી. 19. રોજ રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવો, તેનાથી તમારા હાડકાં મજબૂત રહેશે. દૂધ એ સંપૂર્ણ આહાર છે. 20. દ્રાક્ષનું સેવન કરવાથી પેટ સાફ થાય છે. 21. રાત્રે સૂતા પહેલા ચહેરા પર દહીંની ક્રીમ લગાવો, તેનાથી ચહેરાની કરચલીઓ ઓછી થશે. 22. માથામાં માલિશ કરવાથી કફ દૂર થાય છે. 23. પેટની ગરમીમાં રાહત મેળવવા ફુદીનાનો ઉપયોગ કરો. 24. વારંવાર થૂંકવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. 25. સૂતા પહેલા વાળમાં કાંસકો કરવાથી વાળ ખરતા અટકે છે. 26. સવારે ઉઠ્યા પછી પણ જો તમને ફરીથી ઊંઘ આવવા લાગે અને તમારી આંખો બંધ થવા લાગે તો તમારું મગજ નબળું પડી રહ્યું છે. 27. જો તમને મીઠો ખોરાક ગમે છે, તો તમારે કેટલીક કડવી વસ્તુઓનું પણ સેવન કરવું જોઈએ, તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. 28. લીલા મરચાં ખાવાથી આંખોની રોશની વધે છે. 29. સવારે ખાલી પેટ કેરી ન ખાવી જોઈએ, તે શરીરમાં ગરમી બનાવે છે. 30. લાંબા સમય સુધી વાળીને બેસી રહેવાથી કમરનો દુખાવો થાય છે, તેથી હંમેશા સીધા બેસવાનો પ્રયાસ કરો. 31. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને શરીર મજબૂત બને છે. 32. ઘણીવાર રસોડામાં કામ કરતી વખતે હાથપગ બળી જાય તો ઓલિવ ઓઇલ લગાવવાથી આરામ મળે છે. 33. વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ બમણી ઝડપથી વધે છે. 34.
જે લોકો સવારે ટામેટાં ખાય છે તેમના વાળ જલ્દી સફેદ થતા નથી. 35. માથાનો દુખાવો થવા પર દ્રાક્ષનો રસ પીવો, દુખાવો ઓછો થશે. 36. આખા દિવસ દરમિયાન કોઈપણ સ્વરૂપમાં 1 ચમચી તજનો ઉપયોગ કરવાથી તમે સ્વસ્થ રહેશો. 37. માસિક ધર્મની સમસ્યામાં ફુદીનાના પાનમાંથી બનેલી ચા પીવાથી ફાયદો થાય છે. 38. તાવ ઓછો ન થતો હોય તો ગિલોયની લાકડીને પાણીમાં ઉકાળો અને પછી તેને ગાળીને પી લો, તેનાથી તાવમાં આરામ મળશે. અને કિસમિસને તવા પર શેક્યા પછી વચ્ચેનો ભાગ કાઢીને 3-5 દાણા ખાવા, આ તાવ ઘટાડવામાં મદદ કરશે, તમને રાહત મળશે અને નબળાઈ પણ દૂર થશે. 39. આદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલું લોહી ફરવા લાગે છે. 40. લસણની લવિંગ કાપેલી હોય કે આખી, તેને ફ્રીઝરમાં ન રાખવી જોઈએ. લસણ નરમ થઈને અંકુરિત થવા લાગે છે અને લસણના ફાયદાકારક ગુણો પણ નષ્ટ થવા લાગે છે. 41. દહીંમાં 1 ચપટી હળદર, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉમેરો અને તેને મેકઅપ બ્રશ વડે તમારા ચહેરા પર લગાવો. પેક સુકાઈ જાય પછી તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો અને પછી જુઓ ચમક. 42. જો તમે તમારા ચહેરા પરના અનિચ્છનીય વાળથી પરેશાન છો તો દહીં સાથે ચણાના લોટનો ઉપયોગ કરો, તે તમારી ત્વચાને બ્લીચ કરશે અને સાફ કરશે. દૂધમાં ઘઉંના લોટનો ઉપયોગ કરો, તેનાથી ચહેરાને લગતી તમામ બીમારીઓ દૂર થઈ જશે. 43. જો તમે ગુલાબી હોઠ મેળવવા માંગતા હોવ તો સફેદ ખાંડમાં કોફી પાવડર સમાન માત્રામાં મિક્સ કરો. આ મિશ્રણમાં ઓલિવ અથવા નારિયેળ તેલના થોડા ટીપા, લીંબુના રસના થોડા ટીપા ઉમેરો અને હળવા હાથે હોઠ પર 15 મિનિટ સુધી ઘસો. આ અઠવાડિયામાં 1 કે 2 વાર લગાવો. 44. લીંબુનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાનો રંગ ઉતરી જાય છે. 45. નારંગી અને લીંબુની છાલને બારીક પીસીને દૂધમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. 46. મેથીને બારીક પીસીને તેને માખણમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાના દાણા દૂર થાય છે અને ચહેરાની સુંદરતા વધે છે. 47. જો તમારી ત્વચા શુષ્ક અને કાળી પડી જાય છે અને ચહેરા પર વિવિધ જગ્યાએ ફોલ્લીઓ દેખાય છે, તો ચહેરા પર સ્ક્રબની જેમ દહીંથી મસાજ કરો અને 5 મિનિટ પછી ચહેરો ધોઈ લો, તેનાથી ચહેરા પર ચમક આવે છે. 48. જો તમારું બાળક શૌચ કરતી વખતે રડે છે અને મળ મુશ્કેલીથી બહાર આવે છે, તો થોડું હરડે પીસીને પાણીમાં ભેળવી દો, મળ કોઈપણ જાતના દુખાવા વગર સરળતાથી નીકળી જાય છે. 49. બાળકોને લાંબા સમયથી રાખેલ દૂધ પીવડાવવું જોઈએ નહીં અને નાના બાળકોને ગાયનું દૂધ થોડું પાણીમાં ભેળવીને પીવડાવવું જોઈએ. 50. કોલેરાના કિસ્સામાં શરબતના રૂપમાં મીઠું ભેળવીને પીવાથી પાણીની ઉણપ પૂરી થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.